વડોદરા શહેરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કડિયા કેળવણી મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો, જેમાં મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ 2026 અને કન્યા કેળવણી મહોત્સવ ઉત્સાહભેર યોજાયો હતો। કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। નાયબ મુખ્યમંત્રીએ નવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે 1354 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે, જે સરકારી શિક્ષણ પ્રત્યે વધતા વિશ્વાસનું પ્રતિબિંબ છે। તેમણે શિક્ષકોને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવવાની અપીલ કરી હતી, તેમજ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ અને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેવા જણાવ્યું હતું। સાથે જ વાલીઓને બાળકોને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા તેમજ શિક્ષણની સાથે સંસ્કાર અને ભણતર પર વધારે ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ 126 શાળાઓ કાર્યરત છે અને આ વર્ષે 2030 સુધી તમામ શાળાઓમાં મોડેલ સ્ટુડિયો વિકસાવવાની યોજના છે। આ ઉપરાંત ચાલુ વર્ષ દરમિયાન 2 નવી કોન્વેન્ટ કોન્સેપ્ટ સ્કૂલો શરૂ કરવામાં આવશે। કાર્યક્રમમાં રાજ્યના મંત્રીમંડળના સભ્યો, મ્યુનિસિપલ કમિશનર, શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ, શાસન અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ શહેર ભાજપના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। અને ઉપસ્થિત સૌ પરિવારજનો, હું ગરમી ખૂબ છે એટલે માત્ર 2 જ મિનિટમાં આપ સૌને વિનંતી કરવા માંગુ છું। આ કાર્યક્રમમાં વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર છે। મારી આપ સૌને વિનંતી છે કે બાળકોને સ્વચ્છ અને સ્વસ્થ રાખવામાં આપ સૌ લોકો વધુમાં વધુ ભારપૂર્વક એમાં અમને મદદ કરો। વહેલી સવારે બાળક જ્યારે શાળામાં આવે છે તો નવરાઈને માટીમાં રમીને પાછો આવે તો એનો હાથ ધોવરાવવું, દરરોજ દાંતન કરાવવું, એના વાલ ઓલવા, એવા નાના નાના વિષયો જોડે આપ સૌ લોકો આપણા બાળકોનું વધારે ધ્યાન રાખો તેવી ખાસ અપીલ કરવા માટે હું અહીંયા આવ્યો છું। સાથે સાથે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો હાજર છે। મારી શિક્ષકોને વિનંતી છે કે આ બાળકો, એમનો પરિવાર, એ સૌ લોકો આપ સૌ પર વિશ્વાસ રાખીને એમના બાળકોનું ઉજ્જવલ ભવિષ્ય બનાવવા માટે બાળકોને તમને સોંપે છે। એ બાળકોનું આખું જીવન તમારા ઉપર નિર્ભર છે। હવે એ બાળકોને કઈ રીતે ભણાવવા, કઈ રીતે સમજાવવા, કઈ રીતે એમનું જીવન આગળ વધારવું એ તમારા સૌના હાથમાં છે। શિક્ષકોને વિનંતી છે કે માત્ર ગોખાવીને પરીક્ષામાં પાસ થઈને સારા નંબરો લાવશે એનાથી કોઈ ફાયદો નથી। એ બાળકો હસતા હસતા, રમતા રમતા વિષયને સમજીને ભણતર પ્રાપ્ત કરે તે પ્રકારની દિશામાં તમે સૌ લોકો વધુમાં વધુ મદદગાર બનજો। આ બાળકો મોટા થઈને એમના જીવનમાં કોઈ બી સમસ્યાથી ડરી ના જાય તે માટે નાનપણથી જ તેમની કેળવણી કઈ રીતે કરવી, તો આ બાળકોને માત્ર ચોપડીના ભણતરમાં જ આખો દિવસ એને વ્યસ્ત રાખવાની બદલે મેદાન પર રમે, નાનપણથી જ હારતા અને જીતતા શીખે, સંગીત જોડે એને જોડવામાં આવે, જેથી મોટા થઈને એના જીવનમાં અગર એને કોઈ સમસ્યા આવે તો એ હતાશપણો અનુભવવાની બદલે જીવનમાં લડતા શીખી શકે તેવા બાળકો આપણે તૈયાર કરવા છે ને તે દિશામાં આપ સૌ શિક્ષકોની મદદ માંગવા હું અહીંયા આવ્યો છું।